ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કર્મના ફળ એક સત્ય વાર્તા મિત્રો હું તમને સંભળાવીશ. બહુ સરસ મજાની આ કથા છે. પૂરા ધ્યાનથી સાંભળજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. તમે આ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક નગરમાં સુનીતા અને સીમા નામની બે દેરાણી જેઠાણી રહેતી હતી. સીમા સીધી સાદી, દયાળુ અને શાંત સ્વભાવની હતી અને સુનીતા ક્રોધી, દુષ્ટ સ્વભાવની હતી. સુનીતા ગુસ્સામાં કંઈ પણ કરી દેતી. એ સારું ખોટું જોવે નહીં, કંઈ પણ કરી નાખે, એટલી બધી ક્રોધી. અને બધા લોકોએ સુનીતાને સમજાવે, બહુ સમજાવે કે તારો વ્યવહાર બદલ, તારા કર્મ સુધાર, નહીં તો તને બહુ તકલીફ પડશે આગળ જતા. પણ સુનીતા ક્યાં કોઈની વાત માને? એને તો કોઈની વાતની અસર થતી જ નહીં. એક દિવસ સુનીતા અને સીમા તેના ઘરની બહાર વાતો કરી રહ્યા હતા. બંને દેરાણી જેઠાણી અલગ અલગ રહેતા હતા, તો એના ઘરની બહાર વાતો કરતા હતા. બંનેના ઘરના દરવાજા ખુલ્લા હતા અને બંનેના ઘરે રસોડામાં દૂધ મૂકેલું હતું. રસોઈ ઘરમાં દૂધ હતું. એટલામાં બે કૂતરા આવ્યા અને સીમા અને સુનીતાના ઘરના ખુલ્લા દરવાજા જોયા. તો કૂતરાઓ ઘરની અંદર ગયા, રસોડામાં ગયા. પછી અંદરથી વાસણનો ખખડવાનો અવાજ આવ્યો. તો સીમા અને સુનીતા બંને ભાગી અને અંદર આવ્યા. તો જોયું કે કૂતરાઓ દૂધ પી રહ્યા છે. બંનેને વાસણનો અવાજ આવ્યો એટલે બંને દોડીને અંદર ગઈ. તો સીમાએ જોયું કે કૂતરો દૂધ પી રહ્યો છે. તો એણે વિચાર્યું કે હવે જો આ કૂતરાએ દૂધ હેઠું કરી દીધું છે, પી લીધું છે, તો હવે પછી પૂરું જ પી લેવા દે. કૂતરાને આમ વિચાર કરી સીમાએ એ દૂધને પીવા દીધું. પૂરું દૂધ કૂતરાને પીવડાવી દીધું. કૂતરો દૂધ પીને ત્યાંથી ચાલ્યો ગયો. અને આ તરફ સુનીતાએ જ્યારે કૂતરાને દૂધ પીતા જોયો તેના રસોડામાં, તો એને બહુ ગુસ્સો આવ્યો, બહુ ક્રોધ આવ્યો અને તેણે ગુસ્સામાં એક દંડો લીધો અને કૂતરાને મારવા લાગી. સુનીતાએ કૂતરાને એટલો બધો માર્યો કે કૂતરાની તો કમર જ ભાંગી કાઢી. કમર જ તૂટી ગઈ એની. જેમ તેમ કરીને કૂતરો તેનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. બંને કૂતરાઓ જ્યારે દૂર ગયા અને બહાર મળ્યા એકબીજાને, તો એકબીજાની ખબર પૂછવા લાગ્યા. જે કૂતરો સીમાના ઘરે ગયો હતો એ કહે છે, હું તો આજે જે સ્ત્રીના ઘરે ગયો હતો એ બહુ જ દયાળી અને ભલી હતી, બહુ જ દયાવાન હતી એ સ્ત્રી. મને દૂધ પીતા જોઈને પણ એને કંઈ જ કર્યું નહીં અને ઉપરથી જે દૂધ વધ્યું હતું એ પણ મને પીવડાવી દીધું, જેથી મારું પેટ ભરાઈ ગયું અને એણે મારી આત્માને તૃપ્ત કરી છે. એવી તૃપ્ત કરી દીધી છે કે તેને વારંવાર મારા આત્માથી આશીર્વાદ આપી રહ્યો છું હું. મારી તો ભગવાન પાસેથી એક જ પ્રાર્થના છે કે મર્યા પછી હું એ સ્ત્રીનો પુત્ર બનું અને જીવનભર તેની સેવા કરતો રહું, તેનું ઋણ ચૂકવું. જેવી રીતે એણે મારી આત્માને તૃપ્ત કરી છે એવી રીતે હું તેની આત્માને પણ તૃપ્ત કરતો રહું, પ્રસન્ન કરતો રહું. હવે તું કહે કે તારી શું હાલત છે? તારી સાથે શું થયું? તને જોઈને તો એવું લાગી રહ્યું છે કે તારી બહુ જ પીટાઈ થઈ છે, તને બહુ માર્યો છે. એટલે બીજો કૂતરો જે સુનીતાના ઘરે ગયો હતો એ બોલ્યો, હા, તે બહુ બરાબર અનુમાન લગાવ્યું છે. બહુ દુઃખી થઈને રડતા બિચારો બોલ્યો કે મને તો બહુ માર્યો છે. આજથી પહેલા મારી આવી દુર્ગતિ ક્યારેય કોઈ નથી કરી. જો મેં એ સ્ત્રીના ઘરમાં જેવું દૂધ પીવાનું શરૂ કર્યું, એવામાં એ દુષ્ટ, પાપી, કપટી સ્ત્રી આવી અને એણે મને એક લાકડી લીધી અને લાકડા વડે મને મારવા લાગી. મને બહુ માર્યો અને મારી તો કમર જ તોડી નાખી. મારું તો હવે જીવવું નકામું થઈ ગયું. માટે હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આગલા જન્મમાં હું તેનો પુત્ર બનીને તેની સાથે રહું અને એનો બદલો લઉં, એની બદલો પૂરો કરું હું. જેવી રીતે એણે મારીને મને મારી કમર તોડી નાખી છે, એવી જ રીતે હું એનું હૃદય અને એની કમર તોડી નાખું. એક કહેવત છે મિત્રો, મૂંગા પ્રાણી પક્ષીની હાય બહુ ખરાબ રીતે લાગે છે
માટે કોઈ દિવસ મૂંગા પક્ષીઓની હાય ન લેવી. થોડા સમય પછી એ બંને કૂતરાઓનું મૃત્યુ થઈ ગયું અને પહેલો કૂતરો જે હતો સીમાના ઘરે દૂધ પીવા ગયો હતો, એને કૂતરાએ સીમાને ઘરે પુત્ર થઈને જન્મ લીધો. અને બીજો કૂતરો જેણે બહુ માર ખાધો હતો સુનીતાને ત્યાં, તો તેણે સુનીતાના ઘરે પુત્ર તરીકે જન્મ લીધો. બંનેના ઘરે પુત્રના જન્મથી બહુ ખુશીઓ મનાવવામાં આવી. ધીરે ધીરે સમય વીત્યો અને બંને છોકરાઓ મોટા થવા લાગ્યા. એ બંનેને બહુ બધી જ વાત યાદ હતી, કારણ કે એ ભક્તિભાવવાળા સારા સ્વભાવના હતા. તો એ વખતની એને બધી જ વાત યાદ આવી ગઈ. બંને કૂતરાઓની વાત એ પુત્રોને યાદ હતી. એ બંને પૂર્વજન્મની બધી જ વાત યાદ કરે છે. પહેલો છોકરો સીમાનો તેની માતાની ખૂબ જ સેવા કરે છે અને તેની માતાને બહુ પ્રેમ કરે છે. પણ સુનીતાનો દીકરો તેની માની જરા પણ કાળજી નથી લેતો. એક દિવસ બંને છોકરાઓ બેઠા હોય છે તો સુનીતાનો છોકરો બોલ્યો કે હવે મારો આ ઘરમાં સમય પૂરો થઈ ગયો છે, હું અહીંથી હવે ચાલ્યો જઈશ. તો સીમાનો છોકરો બોલ્યો કે ભાઈ, આવું કેમ કહે છે? તારી ગરડી માતાનું શું થશે? તે રડી રડીને બિચારી મરી જશે. ત્યારે તે સુનીતાનો છોકરો કહે છે કે એણે મારા વિશે વિચાર્યું ન હતું અને મારી કમર તોડી નાખી હતી. પૂર્વજન્મમાં કૂતરાના રૂપમાં જ્યારે હતો ત્યારે એણે માત્ર દૂધના કારણે મારી કમર તોડી નાખી હતી, મને ખૂબ માર્યો હતો. હું એનો જ બદલો લેવા માટે તો આવ્યો હતો. જ્યારે તેના જીવનમાંથી જુવાન છોકરો મરી જશે તો તેની કમર આપોઆપ તૂટી જશે. પછી થોડા સમય બાદ સુનીતાના છોકરાનું મૃત્યુ થઈ ગયું. ગઢપણમાં જુવાન દીકરાનું મોત થયું એટલે સુનીતા તો તૂટી ગઈ, હારી ગઈ. જુવાન દીકરાનું મોત થવું જોવું એ કઈ સહેલું થોડી છે. એ તો તૂટી ગઈની હિંમત હારી ગઈ. હવે દિવસ રાત સુનીતા રડ્યા કરતી અને એમ જ કહેતી કે ભગવાન, મને તમે કઈ વાતની સજા આપી છે કે ગઢપણમાં મારો દીકરો છીનવી લીધો અને મારી તો કમર જ તોડી નાખી. સીમાનો છોકરો સુનીતાને દુઃખી જુએ છે તો તેને બહુ દુઃખ થાય છે, ખરાબ લાગે છે. તો એક દિવસ સીમાનો છોકરો સુનીતા પાસે આવ્યો અને એણે સુનીતાને કહ્યું કે રડો નહીં કાકી, આ તો તમારા જ કર્મની તમને સજા મળી છે. ત્યારે સુનીતા બોલી, મારા કર્મની સજા? પણ મેં એવું તે શું કર્યું કે મને ભગવાને આટલી મોટી સજા આપી, મારા દીકરાને લઈ લીધો? ત્યારે એ સીમાનો છોકરો બોલ્યો કે હું તમને એક પૂર્વજન્મની વાત કહું છું. હું અને તમારો દીકરો, મારો ભાઈ, પૂર્વજન્મમાં અમે બંને કૂતરા હતા. એક દિવસ અમે દૂધ પીવા માટે તમારા બંનેના ઘરમાં આવ્યા હતા. એક દિવસ મારી માના ઘરે તથા એણે તમારા ઘરે દૂધ પીધું હતું કૂતરાના રૂપમાં. તો મારી માતાએ મને કંઈ જ ન કહ્યું અને ઉપરથી જે વધ્યું હતું દૂધ એ પણ મને પીવા દીધું અને મને સંતુષ્ટ કર્યો, મારું પેટ ભર્યું. આ કારણથી આજે હું એની સેવા કરી રહ્યો છું કાકી, અને જીવનભર મારી માતાની સેવા હું કર્યા જ કરીશ. પણ તમે કાકી દૂધ માટે એક કૂતરાને એટલી બધી લાકડીઓ મારી, ખૂબ માર માર્યો અને તેની કમર તોડી નાખી. માટે આ વાતનો બદલો લેવા માટે એ તમારો પુત્ર બનીને આવ્યો હતો અને જુવાન થયા પછી તેનું મૃત્યુ થઈ ગયું, જેનાથી ગઢપણમાં તમારી કમર તૂટી ગઈ. તમે દુઃખી થયા. હવે જીવનભર તમારે આ દુઃખ સાથે જ જીવવું પડશે. આ બધી વાત સાંભળી સુનીતા બહુ દુઃખી થઈ અને તેના કર્મો પર કરેલા પાપ પર બહુ પછતાવા લાગી. તેને મનમાં ને મનમાં એ કૂતરાને માફી માંગી જેણે એને બહુ માર માર્યો હતો, અને પછી એને પ્રાણ લીધા કે હવે એ ક્યારેય મૂંગા પક્ષીઓને, પ્રાણીઓને, મૂંગા જનાવરોને નહીં મારે. તો મિત્રો, આવી રીતે કૂતરાએ સુનીતા અને તેના કર્મોની એને સજા આપી હતી. તો મિત્રો, આ ખૂબ સરસ વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.